બેટ દ્વારકા મેગા ડિમોલિશન બાદ સમુદ્ર સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નીતિશ પાંડેએ જણાવ્યું કે જિલ્લામાં કુલ 32માંથી 21 ટાપુઓ ઉપર જવાની મનાઈ ફરવામાં આવી છે। 7 ટાપુઓ ઉપર થોડા દિવસો પહેલા જ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા। તાજેતરમાં 7 ટાપુઓથી 36 જેવા ધાર્મિક અને કમર્શિયલ બાંધકામ કાઢવામાં આવેલ છે। અત્યારે બધા ટાપુઓ બાંધકામ ફ્રી છે, કોઈ બાંધકામ નથી। અહીંયા ઇન ફ્યુચર બાંધકામ નથી થાય અને દરિયાઈ સુરક્ષા સુદૃઢ બને એના માટે પોલીસ પેટ્રોલિંગ જે છે વધારવામાં આવી છે। સાથે સાથે જે બીજી એજન્સીઝ છે, ફોરેસ્ટ ખાતા હોય કે કોસ્ટગાર્ડ હોય કે નેવી, એને પણ અહીંયા જે છે પેટ્રોલિંગ વધારી દીધી છે। જે ટાપુઓ છે અહીંયા અવર જવર પ્રતિબંધ છે, તો જ્યારે પણ પોલીસના ધ્યાન ઉપર આવશે કે જે પણ અહીંયા ગેરકાયદેસર વિઝિટ કરે છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।